હાલો ફ્રેન્ડ્સ, ઉનાળો આવી ગયો છે અને અત્યારે અથાણાંની સિઝન ચાલી રહી છે। બધા જ ઘરોમાં અલગ અલગ અથાણાં બનતા હોય છે। તો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે હું ગુંદા કેરીનું અથાણું બનાવું છું અને આ અથાણાંમાં મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે કે ભાઈ ગુંદા છે એ કાળા થઈ જતા હોય છે, કેરી ચવડ થઈ જતી હોય છે। તો તમે મારી રેસીપી પ્રમાણે અમુક જે મેં ટિપ્સ અને ટ્રિક્સ આપી છે એ જો ફોલો કરશો તો તમારું આ જે ગુંદા કેરીનું અથાણું છે આખું વરસ એકદમ સરસ રહે છે અને ગુંદા પણ એકદમ ગ્રીન જ રહે છે, કાળા નથી પડતા। તો તમે મારી ચેનલમાં આ ટાઈપની બીજી ઘણી બધી અથાણાંની રેસિપીઝ ઓલરેડી અપલોડ છે। તો પરંપરાગત રીતે બનતી આપણી જે ગુજરાતી રસોઈમાં અથાણાં, પાપડ, ફરસાણ, મીઠાઈ આ બધી જ વસ્તુમાં મેં ટિપ્સ અને ટ્રિક્સ આપી છે, જેનાથી તમે જો પહેલી વખત પણ વસ્તુ બનાવશો તો તમારી પરફેક્ટ જ બનશે। તો તમે મારી ચેનલને એક વખત જરૂરથી વિઝિટ કરો અને જો તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમારા ઘરમાં આ બધી જ રેસીપી કઈ રીતે બને છે।